નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે પોલીસ ભરતી માટેની જે ગ્રાઉન્ડની શારીરિક કસોટી છે તે ક્યારે લેવામાં આવશે, તે ઘણા મિત્રોના એવા બહુ સારા પ્રશ્ન હતા। તો મિત્રો, તે વિશે આપણે વાત શરૂ કરીએ। તો મિત્રો, હું રવિ મકવાણા તમારું ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। તો પહેલા સૌ પ્રથમના સમાચાર છે કે જે ડૉક્ટર હસમુખ પટેલ હતા તે હવે તેની વચ્ચે આપણે આગળ કરશું। તો મિત્રો, જય હિન્દ મિત્રો, પોલીસ ભરતી બાબતે હાલમાં એક એવા સમાચાર મળી રહ્યા છે કે ગ્રાઉન્ડ પોલીસની શારીરિક કસોટી લેવાનું હતું તે પ્રેક્ટિકલ 10 ડિસેમ્બરથી બંધ કરવામાં આવ્યું છે। પ્રેક્ટિસ ગ્રાઉન્ડ જે હોય તે 10 ડિસેમ્બરથી બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે એમ લાગે કે હવે પ્રેક્ટિસ કરવા માટેનો સમય આપણી પાસે બહુ ઓછો છે, માટે હવે જે શારીરિક કસોટી આવશે તે ઝડપથી કરવામાં આવશે। તો માટે તમે વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ એ પણ ઝડપથી હોતે કરી નાખજો। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર, મહત્વના સમાચાર આવે છે કે અમુક મિત્રોના આવા પ્રશ્નો છે કે શારીરિક કસોટી પીએસઆઈની પહેલાં લેવાશે કે કોન્સ્ટેબલની, તો શું આવે? તો સૌથી પહેલાં ફક્ત પીએસઆઈ વાળાને ગ્રાઉન્ડ હશે, ત્યાર પછી પીએસઆઈ અને એલઆરડી બંને વાળાનું ગ્રાઉન્ડ છે, અને ફક્ત પછી એલઆરડી વાળાનું ગ્રાઉન્ડ છે। તો મિત્રો, તમે જે હજી ફક્ત લોકરક્ષક દળમાં ભર્યું છે તો તમારો છેલ્લે વારો આવી શકે છે, અને સૌથી પહેલાં પીએસઆઈ વાળાનો। મિત્રો, આપણે ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજાને એક ટ્વીટ કર્યું હતું કે આઈપીએસ અધિકારી ડૉક્ટર નીરજ ગુંડુરાએ આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો છે। હવે જે આપણે પહેલી વાત કરી હતી તે આઈપીએસ તરીકે ડૉક્ટર નીરજ ગોટરુ એ ગુજરાત પોલીસમાં બોર્ડના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો છે। હવે અટકેલી ભરતીની જે પ્રક્રિયા છે એ ઝડપથી થશે, અને 20 ડિસેમ્બર આસપાસ આપણી જે શારીરિક કસોટી છે તે પણ લેવાય। તો મિત્રો, વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ।